બધા અમારા આપણા પાછા બીજા એક જોરદાર વ્લોગમાં આપણે ભાઈ સવાર થઈ ગઈ ઉઠી ગયા ને જો ભાઈ અમે કોઈ 12 વાગે ઉઠવા વાળા માણસ હતા પણ ભાઈ આ બધા આવી દે 6 વાગ્યા ઉઠાડી દે ને તૈયાર કરી દીધા ને એવું બધું હે એટલે 6 વાગે એમ ઉઠવા માંડ્યા ને આ બધા ભાઈ ભગત માણા હે એ બધા છે ને ઉઠીને અગરબત્તી કરે ને એવું બીજાને ઉઠાડે ને ઠંડા પાણી નાય ને એવું બધું કરે અને અમે પછી આ બે કરણ અર્જુન હજી સુતા હે ભાઈ એટલે ભાઈ અમે અવાજ છે ને હજી એક વિમાન આવ્યા ને વિમાન ગદડીને સવાર 6 વાગે ઉઠીને ઠંડા પાણી રેડે ને એવું કરે એટલે ભાઈ આ વિમાન પોહાય નહીં આવડે ભાઈ આપણે ફાઇનલી તૈયાર થઈ ગયા ને આ વિમાન આપણે જો ભાઈ ગાડી સાફ કરે છે અને હવે આપણે ભાઈ જો તૈયાર થાય ને બધા નીકળી ગયા છે ક્યાં જવું છે હવે નાસ્તો કરવા માટે જાય નહીં ક્યાં જવાનું એ સરપ્રાઈઝ છે ના સરપ્રાઈઝ નથી આપણે તમને ખબર છે આપણે વડોદરાનો ફેમસ એટલે કે રજવાડી ચા તો ચા બા પીવરાવ્યા ને રજવાડીને નાસ્તો બાસ્તો કરી લઈને તો ચાલો આપણે જઈએ નાસ્તો કરવા માટે ત્યાં જોગવીની બાઈક કાઢી લીધી ને આપણી બાઈક ભાઈ જગો લઈએ છે એને લે ભાઈ આપણે પૂગીએ નાસ્તો કરવા માટે નાસ્તો બધા કરવા માંડ્યા છે પૌવા બટાકા ને મગાવ્યું છે ચા ને જો આ ગુડગોળ છે હા આ ગોળ હે આ મસ્કા બને ભાઈ આ કોઈ દી ખાધું નતું એટલે આને વિચાર્યું કે આપણે ખવડાવી દે ભાઈ મસ્કા બને હે હા જા ગામડિયા રહ્યા ને એટલે ભાઈ આ તો ચાય પી ગયો મેં હજી ચાલુ નથી કર્યું ભાઈ એવું તો ભાઈ આપણે નાસ્તો કરી લે પછી ભાઈ જામ આપણે રખડવા માટે તો બહીના રહેજો ને ભાઈ ફાઇનલી અમે મેપમાં ગોતતા આવી ગયા છે ભાઈ શું લેવા ખબર છે આમાં ગાર્ડનમાં જાવું ને જો અમે ફૂલ રેકેટ ને લેવા આવ્યા એટલે સ્પોર્ટની દુકાન અમે સર્ચ કરી હતી જો આ ફન સ્પોર્ટ છે અને આપણે લેવાનું છે ભાઈ ફૂલ રેકેટ ને એવું લેવાનું છે એટલે ભાઈ આવી ગયા છે દુકાને ભાઈ લઈને આવી ગયા છે ભાઈ અમારા રૂમની પાછળ જ છે ગાર્ડન એ જોગિંગ કરવા માટે તો જો આ બધા જોગિંગ હે હા જોગિંગ ચાલુ છે ભાઈ અને પછી આપણે રમવાનું જો ગાર્ડન જોઈ લે કેવું મસ્તી છે તમે ઉગી ગયા છે ને આપણે ભાઈ છે ને થોડુંક બાંધણું થઈ ગયું છે ભાઈ શું બાંધણું થયું ખબર તમને જો આ ફૂલ રેકેટ દેખાડતા જગા જો ફૂલ રેકેટ આપણે બે જ છે અને જણા 3 છે રમવા વાળા એટલે હવે બધા પાકવાના છે ભાઈ પાકો હાલો ભાઈ પાકો હાલો ભાઈ જગો ભાઈ હારી ગયો છે હવે રમવાના છે મેચ ચાલુ થઈ ગયો છે ભાઈ આપણે ઇન્ડિયા વર્સેસ પાકિસ્તાન જોવાય છે ભાઈ કોણ જીતે છે પણ આ ભાઈ પાકિસ્તાન વાળાને લાગતું નથી કાને ભાઈ બોલિંગ કરી શકે કરો જો એને બોલિંગ ના આવડી ભાઈ સામે વાળાને ઇન્ડિયાને દઈ દીધી પપ્પુ ભાઈ દોડા ફેંકો હાલો ભાઈ પાકિસ્તાન હારી ગયું ભાઈ હવે ભાઈ આપણો વારો આવી ગયો ભાઈડો જાય છે ભાઈ મેદાનમાં જોઈ નહીં જો ભાઈ આ મીમાન હોય તો શું કે એવા રાજ કરવાનું જો હારી ગયો તો દેતો નથી હવે મને છગો દાવો કરી રહ્યો છે કે આવડી ગયું પણ એને મેચ જોતા એવું લાગતું નથી આવડી ગયું ફૂલ ત્યાં ફેરવે છે ડીકે બાબા આવી ગયા છે લાઈન ઉપર ઓહ મિત્ર તમે જોઈ શકો છો સતત જગદીશ બેલાનું પરફોર્મન્સ ખરાબ છે માટે તૈયાર કરી રહ્યો છે પણ એને કોઈ રમવા આપતું નથી ફાઇનલી એનો વારો આવી ગયો જગો આપણું દર વખતે ખરાબ પ્રવૃત્તિ આ ડીકે बाबा आई है फाइनली मित्रों सुबह के 11 बज गए हैं फिर भी हम गार्डन में फुल रेकेट खेल रहे ओह देखो डीके का विन हो गया अभी मेरा टाइम चल रहा है चलो मेरे को बुला रहे हैं मेरे को जाना पड़ेगा अभी आ चुके हैं गाइस डीके बाबा और मिस्टर बोपानिया ફાઇનલી ભાઈ આપણે ગેમ બેમ રમી લીધી છે ને આયા જો બધે રમી લીધું છે અને આયરું કોણ છે ખબર તમને જો ભાઈ આ મૂર્તિ આયરો એટલે આના તરફથી ભાઈ આજે આપણે પીવાની છે લચ્છી અને હવે અત્યારે અમને છે ને કે કાઢી નહીં ખાય ગાર્ડનમાંથી જો આ ફુવારા દેખાય તમને ગાર્ડનમાં બધું ફુવારો છાટે છે એટલે હવે આપણે ભાઈ જઈએ ક્યાં જવું હા હાજી લચ્છી પીવા જવાની હતી હાલો ભાઈ આપણે અત્યારે ભાઈ લચ્છી પીવાનું મજા અત્યારે જાય એટલે અત્યારે જવાનું છે ભાઈ આપણે સાંજે બજે ક્યાંય જવાનું છે એ તમને પછી કહે હું હાલો ભાઈ આપણે જઈએ અત્યારે લચ્છી પીવા માટે ફાઇનલી ભાઈ આપણે પૂગી ગયા ક્યાં ખબર તમને જો ને કે અહીંયા જલારામ લચ્છી સેન્ટર અને આ જો આ બધા
આ બધા લચ્છી ખાય છે ભાઈ. તો ફાઇનલી ભાઈ લચ્છી કોના તરફથી ખબર છે ને તમને ભાઈ? પોપુ તરફથી. પોપુને ભાઈ બટકાવી દીધા. કેટલામાં પડ્યા? 12 રૂપિયા. આ એક 50 રૂપિયાનો છે ગાય. 12 રૂપિયા ચાંદલો કરી દીધો ભાઈ પપ્પુનો. તો બોલો ગિરિરાજ ધર્મની. તો ફાઇનલી ભાઈ આપણે લચ્છી પછી પીને આવતા રહીને રૂમે, અને રૂમે પછી બહારે જવાનું હતું, જમવા જવાનું. તો પછી વિચાર્યું ભાઈ હવે હે ને કે રૂમે જ બનાવી લઈ. જો આપણા મહેમાન છે, આપણા મહેમાનને રોટલા કરવા વળગાડી દીધા. હા હે ખરેખર એ બપોરના રોટલા તમે ખાવા તો બધા તમે આને જવા નહીં ગયા. જોતા રોટલા બનાવ્યા બપોરની. અને ભાઈ અહીંયા શાક કરવાનું છે અમારે, શું કહેવાય, ડુંગળી બટેકાનું. તો હું નીલભાઈ શાક સુધારીએ. હે ના ના હાલે હું વિડીયો ઉતારી પછી હું સુધારવા લાગુ. જગો ને એ બધા એને વાળ કપાવવા જવાના હતા, વાળ કપાવવા ગયા. ચાલો આપણે શાક સુધારી દઈએ મોટા. એટલે ભાઈ મેં ને સંજય બીજા બે હતા, અમે બધા ભાઈ જમી લીધું હતું, અને ઓલા બે વાળ કપાવવા ગયા હતા. જો ભાઈ એ આવી ગયા છે. હા એ ખાય છે. અને ભાઈ એમાં ઘટના એવી થઈ ગઈ છે ખબર તમને કહું? જીરી છે ને કે આ બધા ગામડાના અમે ડ્રાઈવર હતા, પણ હવે અહીંયા આવીને ભાઈ ગાડી લઈ લઈને નીકળી જાય છે. જો ઓલા ગુલાબી ટી શર્ટ વાળા તે ભાઈ એક બાપાને જીરી ઠોકીને આવ્યા છે. એ બાપાને કઈ જીવ નથી ને? હા એમ તો ભાવ પૂછીને આવ્યા, એટલે કઈ થયું નથી. પણ જીરીક આને જીરીક છોલાનો મતલબ આમ કાંટો લાગે એવું જીરીક છોલાનો હે, એટલે એવું કરીને હા કીડી મરી ગઈ. એવું કીડી મરી ગઈ હા મેં જોયું તો ને. હા એટલે ભાઈ એવું છે, જો આ ગાડી લઈને નીકળી જાય પછી થતું હોય એમ. એટલે ભાઈ હા હાજી મારું એક ઇન્ડિકેટર તોડતા આવ્યા, ખોટા પાછા નાખતા ન થાય. ઇન્ડિકેટર નાખતા આવજો ને પૈસા આને કહેજો. આવા મીમાન પોહાય નહીં ભાઈ, ખર્ચા કરાવી વયા જાય. એક તો સવારે વેલા ઉઠાડે પાછા આવા ખર્ચા કરાવી દે. હા કેટલા ના ઓલો અમે હમણાં રમવા ગયા હતા ને કેટલા ના 350 ના. આ રૂમ ની બહાર નીકળતા નતા, પણ તો એ થોડો ખર્ચો થઈ ગયો છે. એટલે આવા મહેમાન ભાઈ પોહાય નહીં હો. પેલા આવા આવે ને એટલે કઈ બહુ માન નહીં દેવાનું. જો એટલે માન દીધું નથી, એકલા ખાય ને આપણે જમી લીધું. લચ્છી કેવાય લચ્છી ને ભાઈ તમને ખબર છે ભાઈ, સંજયભાઈ પીવરાવી દીધી આપણે. મહેમાન નું કરવાનું જોઈએ આપણે ભાઈ. મહેમાન કોક દી કઈ હાથમાં આવે ભાઈ.